તમને થશે કે આ કોઈ હોટલ છે, પણ હોટલ નથી. હેલો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. કેમ છો બધા? ગઈકાલે આઈ હોપ કે તમે અમારી પાછળની પૂનાવાળી સિરીઝ જોતા જશો. અમે 6 ગણપતિ અષ્ટવિનાયકના કરી અને પછી જ્યોતિર્લિંગમાંનું એક ભીમાશંકરના પણ દર્શન કર્યા. અને ભીમાશંકરમાં ત્યાંથી અમે લગભગ ખૂબ જ ભીડ હતી, એ તો તમે વિડીયોમાં જોશો જ. ત્યાંથી અમે લગભગ 5 વાગે નીકળ્યા અને 5 વાગે નીકળીને લગભગ 4-5 કલાકનો રસ્તો અને અમારો એક નાઇટ સ્ટે જે છે એ હું તમને પહેલાં બતાવું અને પછી વાત કરીએ. અમે 4 જણા છીએ એટલે અમને આ 6 કોટનો એક રૂમ આપવામાં આવ્યો છે. જુઓ, 2 કોટ આ બાજુ છે અને 4 આ બાજુ છે. ખૂબ જ સરસ, નીટ એન્ડ ક્લીન. આ બાજુ વોશરૂમ છે, 2 વોશરૂમ છે. સામે છે તે ઇન્ડિયન ટોયલેટ છે, જે હું તમને હમણાં બતાવું છું. જો, એક્સ્ટ્રા મેટ્રેસીસ આપેલી છે, ચાર્જિંગ પોઈન્ટ, એક ટેબલ છે. અમારા લગેજ રેડી પડ્યા છે, રેડી ફોર ડિપાર્ચર. બસ થોડી જ વારમાં તૈયાર થઈને અમે નીકળવાના છીએ. ફૂલ સાઇઝ મિરર. અને જુઓ, ખાસ તો ઓઢવાના જુઓ તમે, બહુ જ સરસ. જનરલી બહુ સારું નથી હોતું અમુક જગ્યાએ, પણ આ જુઓ તમે, ખૂબ સરસ નીટ એન્ડ ક્લીન છે. એક બ્લેન્કેટ, ચોરસો, અસીકું અને આ ચાદર બધું પણ બહુ જ સરસ છે. ગાદલું પણ સરસ છે કે જે તમને રાતનું તમે આરામથી સૂઈ શકો છો. આ સાઈડ 2 પંખા આપેલા છે અને આ બાજુ 2 વચ્ચે એક પંખો છે. ચાલો, વોશરૂમ ખાલી થાય એ પહેલાં થોડી વાત કરી લઈએ. તમને થશે કે આ કોઈ હોટલ છે, પણ હોટલ નથી. અમે એક બજેટ સ્ટે લીધો છે, 1 નાઇટ માટેનો જ છે. અમે ત્યાં ભીમાશંકરથી નીકળ્યા અને ત્યાંથી લગભગ 4-5 કલાકનો ડ્રાઈવ કરી અને અહીંયા ખપોલીમાં આવ્યા છે. ખપોલીમાં અમે સ્ટે લીધો છે કેમ કે હજી અમારા 2 ગણપતિ બાકી છે. અમે હજી અહીંયાથી જઈશું પાલી અને મહાડ, આ 2 જગ્યા બાકી છે. તો એની વચ્ચે એક સ્ટે લીધો. થોડુંક લોંગ ડ્રાઈવ થઈ ગયું, પણ એક સ્ટે લીધો. સ્ટે બહુ જ સરસ છે. ખપોલી એટલે લોનાવાલા અહીંયાથી તમે જુઓ તો 15 જ મિનિટના અંતરે છે. લોનાવાલાના ઘાટ ઉતરો એટલે ખપોલી કરીને ગામ આવે ને ખપોલીમાં આ અહીંયા શ્રી ચૈતન્યગિરી ગગનગિરીજી મહારાજનું આ એક આશ્રમ છે અને આશ્રમનું વિશાળ કોમ્પ્લેક્સ છે અને એમાં આ આઉટસાઇડર્સને પણ રૂમ આપે છે, પણ એમાં એડવાન્સ બુકિંગ નથી હોતું. તો એ અમને આ રૂમ ફાળવવામાં આવ્યો છે. અને ખાસ સરપ્રાઇઝિંગલી વાત એવી છે અને બહુ સારી વાત એવી છે કે અમે જ્યારે ત્યાંથી નીકળ્યા ભીમાશંકરથી ને અહીંયા પહોંચતા પહોંચતા સુધીમાં તો અમને રાતના 11 વાગી ગયા હતા. તો પણ અહીંયા નોટ ઇવન ધેટ કે અમે કોઈ એડવાન્સ બુકિંગ નહોતું કર્યું તો પણ અમને અહીંયા મહારાજ સાથે અમારી ફોન પર ખાલી વાત ચાલુ હતી કે પહેલાં અમે કરેલી હતી ફોન નંબર લઈને. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી ડિટેલ્સ તમને મળી જશે કે અમે આ રીતે નીકળ્યા છીએ અને અમને મોડું થશે, પણ એમણે કીધું કંઈ વાંધો નહીં, રૂમ આરામથી મળી જશે, તમે આવો. તો સરસ મીઠો આવકાર સાથે અમે રાતના 11 વાગે પણ આવ્યા અને અમને આ રૂમ પ્રોવાઈડ કરી દીધો. નીચે બધી જ વ્યવસ્થા છે. બીજી એક ખાસ વાત કહી દઉં, આશ્રમના સંકુલની અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી, મોબાઈલ કે કેમેરા બંને અલાઉડ નથી. એટલે હું તમને બહાર તો નહીં બતાવી શકું, પણ અહીંયા રૂમ તમને હું બતાવી શકું છું, એટલે એ હું તમને બતાવી દઉં છું. પણ નીચે લિફ્ટની વ્યવસ્થા છે, રૂમ પણ ઘણા બધા છે.
આખું કોમ્પ્લેક્સ ખૂબ જ સુંદર, નીટ એન્ડ ક્લીન, એકદમ સાફ સફાઈવાળું, બહુ સરસ છે. અને પીવાના પાણીનું કુલર પણ અમે રાત્રે જોયું. હમણાં અમે દિવસે જઈશું ત્યારે પણ જે કંઈ જોઈશું એનું અપડેટ અમે તમને આપીશું. અને ખાસ તો એ કે બહારનું જે વાતાવરણ છે એ અહીંયા લોનાવાલા ખંડાલાના જે પહાડો છે એ પહાડોની નીચે છે આખું ગામ. તો બહુ જ સરસ વાતાવરણ છે. રાત્રે તો અમને લાઇટિંગ ને બધું સરસ જ લાગતું હતું, પણ દિવસે પણ હમણાં જોઈશું, બહાર નીકળીએ તમને એટલે એના પણ સીન બતાડીએ. પણ અહીંયા વિન્ડોમાંથી જો હું ટ્રાય કરું થોડું દેખાય તો સાવ પહાડની તળેટીમાં જ આખું કોમ્પ્લેક્સ દેખાય છે. અમે હમણાં બસ રેડી થઈ અને બ્રેકફાસ્ટ કરીશું. અહીંયા નીચે એ લોકોના હોલમાં બ્રેકફાસ્ટની પણ વ્યવસ્થા છે, એટલે જોઈએ શું છે, કેવી રીતનું છે એ જોઈએ. પછી અહીંયા એમના સમાધિના પણ દર્શન કરીશું. થોડુંક એમનું કોમ્પ્લેક્સ અમે જોઈએ છે અને પછી અમે નીકળીશું આગળ અમારી યાત્રા કરવા માટે. તો હું તમને પહેલાં બતાવી દઉં કે જો દેખાય તો બહારનું થોડુંક બારીમાંથી બતાવો. જો થોડુંક તો તમને દેખાતું જ હશે. આખું આવું સંકુલ છે. અને ઉપર જો આ પહાડો, પાછળ મંદિર દેખાય છે, આ જ દેખાય છે આખું એમનું કોમ્પ્લેક્સ છે. એટલે રૂમ પણ ઘણા બધા છે, બિલ્ડિંગો પણ મોટા મોટા છે. બસ, અને વરસાદમાં આવો તો જોરદાર લાગે. થોડુંક બહાર જઈએ, જોઈએ અને પછી તમને બતાવીએ. જો આ વોશરૂમ બતાવું તમને. એક આ છે ઇન્ડિયન ટોયલેટ, જે પણ એકદમ સાફ સુથરું છે. આ છે બીજું વેસ્ટર્ન ટોયલેટ, એકદમ નીટ એન્ડ ક્લીન, 2 બકેટ અને ગીઝર છે સરસ. આ રોડ આપેલો છે. ખૂબ સરસ છે. ખાસ કરીને આની પ્રાઇસ તમને હું કહી દઉં, પર પર્સન 500 રૂપિયા, અને ઇન્ક્લુડિંગ તમે અહીંયા જમી પણ શકો છો, નાસ્તો પણ છે, જેવો તમારો સમય. તો મળીએ એક આપણે નવા વિડીયોમાં. અને બહાર જઈને જો થોડું ઘણું બતાવી શકાશે તો તમને ચોક્કસ બતાવું. અમારી અષ્ટવિનાયકની યાત્રા દરમિયાન ગઈકાલે રાત્રે અમે અહીંયા આગળ આ જે તમને બિલ્ડિંગ દેખાય છે એ ગગનગિરી આશ્રમ ખાપોલીમાં જે આવેલો છે ત્યાં આગળ એક રાત રોકાયા. જગ્યા બહુ જ સરસ છે અને રૂમ પણ એકદમ નીટ એન્ડ ક્લીન છે, ચોખ્ખા છે. એ લોકો 2 દિવસ માટે આપે છે રહેવા માટે. તો તમારે જો આ તરફ આવવાનું થાય તો ખપોલીમાં તમે અહીંયા આગળ ચોક્કસથી રોકાઈ શકો છો. આ એનો મેઇન ગેટ છે. અંદર એલાઉડ નથી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, એટલા માટે અંદરથી તમને બતાવી નથી શકતા. અહીંયા ખાપોલીમાં બહુ જ જાણીતો થીમ પાર્ક છે, ઇમેજિકા. ખૂબ બધા અહીંયા ઇમેજિકા માટે આવે છે. તો એની માટે પણ તમારે જો 1-2 દિવસનો સ્ટે લેવો હોય તો તમે અહીંયા લઈ શકો. પ્લસ અહીંયાથી લોનાવાલા પણ ખૂબ નજીક છે, તો એ પણ તમે એક્સેસ કરી શકો છો. અને અહીંયા પહાડોમાં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. તો ખૂબ બધું અહીંયા એક્સપ્લોર કરવાનું છે. તો ચોક્કસ તમે અહીંયા લાભ લેજો. વધુ વિગત માટે અમારું ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક એકવાર જરૂરથી કરજો. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં.